સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઇલેક્શન કમિશન દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી છે. દમણ નગરપાલિકા અને સિલવાસા નગરપાલિકાની ચૂંટણી એક સાથે યોજાશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર જ્યારે નામાંકન પરત ખેંચવાની તારીખ 20 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. ચૂંટણી માટેનું મતદાન 5 નવેમ્બરના રોજ યોજાશે. આ સાથે જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયાનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ મામલે દમણના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક પત્રકાર પરિષદ યોજીને આવનાર ચૂંટણીને લઈને વહીવટીતંત્ર કેટલું સજ્જ છે તે અંગેની પરિપૂર્ણ માહિતી આપી હતી. तो जैसे कि आप जानते हैं यूटी इलेक्शन कमीशन ने जो हमारे पंचायत म्यूनसिपल बॉडीज़ और डिस्ट्रिक्ट पंचायत के जो चुनाव होने वाले हैं उनकी डेट्स अनाउंस की है. आज नोटिफिकेशन इशू हो गया है ऑलरेडी और 17 तारीख तक लास्ट डेट है टू मेक नॉमिनेशंस. 18 को स्क्रूटिनी होगी और 20 तारीख तक कैंडिडेट्स अपना नाम विड्रॉ कर सकते हैं. 20 तारीख क्योंकि छुट्टी है इसीलिए 21 तारीख जो वर्किंग डे है वहाँ हम ये जो विड्रॉल है वो प्रोसेस किया जाएगा. 5 नवंबर को पोल होगा. सुबह 7 से लेके 6 बजे तक पूरे दिन पोल होगा और इलेक्टोरल रोल ऑलरेडी पब्लिश हो चुका है, फाइनल इलेक्टोरल रोल. और मीडिया के माध्यम से मैं सभी अपने जो वोटर्स हैं, इलेक्टर्स हैं, उनसे एक अपील करना चाहता हूं कि ये जो 5 नवंबर का जो पोल है फॉर डिस्ट्रिक्ट पंचायत, विलेज पंचायत और म्यूनसिपल बॉडीज़, इसमें आप बड़े नंबर्स में सहभागी हो जाइए. अच्छा वोटर टर्नआउट परसेंटेज हम दमन दीव दादरा नगर हवेली के लिए इंश्योर करेंगे और फ्री एंड फेयर पोल्स हो, ट्रांसपेरेंट पोल्स हो. इसके लिए जो हमारा डिपार्टमेंट है, इलेक्शन डिपार्टमेंट, वो पूरी तरह से गियर्ड अप है. आरओज़ भी अपने टीम के साथ पूरी तरह से गियर्ड अप हैं और हमें पूरी उम्मीद है कि ये पोल्स फ्री फेयर ट्रांसपेरेंट के साथ ही हाई टर्नआउट पोल्स डेफिनेटली होंगे. सर, काउंटिंग का जो नोटिफिकेशन आएगा वो यूटी इलेक्शन कमीशन का एक सेपरेट नोटिफिकेशन निकलेगा जो आने वाले दिनों में जैसे ही वो निकलेगा वो हम प्रेस के माध्यम से सभी को इन्फॉर्म करेंगे. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજભાઈના નિવાસ સ્થાને જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રભારી ઉષાબેન સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં વોટ ચોર ગંદી છોડ અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને ધ્યાને લઈને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલે સૌ કોંગ્રેસ કાર્યકર્તાઓને સમર્પિત ભાવથી કામ કરવા હાકલ કરી હતી. સાથે જ કોંગ્રેસમાં પ્રામાણિક કાર્યકરોની જરૂર છે તેમ જણાવી પક્ષમાં કોઈપણ પ્રકારની ગેરશિસ્ત ચલાવી નહીં લેવાય તેમ જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખ કિશનભાઈ પટેલે મતદારોના અધિકારની વાતો કરી હતી અને અનિયમિતતા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. આજે મારો મત મારો અધિકાર, વોટ ચોર ગદ્દી છોડ એના નામે સહી ઝુંબેશના ભાગરૂપે આજે ઉમરગામ તાલુકાના ઉમરગામ સિટીમાં આજે ભેગા થયા છે. આવનારી ચૂંટણીઓ પણ છે અને ચૂંટણીના લક્ષ્યમાં રાખીને એમ કહું તો ખોટું નહીં, પણ છેલ્લા માણસ સુધી પહોંચવા માટે એક સહી ઝુંબેશના ભાગરૂપે દરેક બૂથ પર વોર્ડના મંડળના પ્રમુખ છે એમના દ્વારા એક બૂથ સુધી પહોંચીને ત્યાં આગળ સાઇન કરીને એક બૂથ પર 100 સાઇન કરવા માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને દક્ષિણના પ્રભારી આદરણીય ઉષાજી પણ સાથે છે. આજે અમારો પ્રોગ્રામ વલસાડ, પારડી અને વાપી અને અત્યારે છેલ્લે ઉમરગામ, આવતીકાલે પણ 2 તાલુકામાં છે. એ સહી ઝુંબેશના ભાગરૂપે અમે પ્રોગ્રામ કરી રહ્યા છે. આ દિવાળી પહેલાં છે અને દિવાળીના અત્યારે સામાન્ય થોડા દિવસો પછી તે પહેલાં 15 તારીખ સુધીમાં સહી ઝુંબેશનું કામ પૂર્ણ કરવાનું છે ને તેના અનુસંધાનમાં આજે અમે અમારી વચ્ચે આવ્યા છીએ. આજ રોજ આપણે ડમરુવાડી ઉપર એટલે કે આપણા ઉમરગામ શહેરના
પ્રમુખ છે એવા શ્રી મનોજભાઈના ઘર આંગણે જ્યારે મીટિંગ રાખવામાં આવી છે વોટ ચોર ગાદી છોડ સહી કરવાની ઝુંબેશવાળામાં, ત્યારે અહીં ઉપસ્થિત જે રહ્યા હતા એ આપણા એઆઈસીસીના મેમ્બર અને સાઉથના પ્રભારી એવા શિવસાબેન નાયડુજી, તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ, માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ, તેમજ અશોકભાઈ, ચંદુભાઈ, સરપંચ જયેશભાઈ અને આપણા કોંગ્રેસના પીઢ નેતા તેમજ યુવા જે આપણી જોડે જે અત્યારે નવા બી જોડાયા છે અને જે આપણા યુવાધન કહેવાય એવા આપણે કોંગ્રેસના આગેવાનો, એમનો મેં ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે જે આ મિટિંગ હતી એમાં એટલું તો આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે નગરપાલિકા તો આપણે જીતવાનું છે તો એ સમય દેખાય જ છે, પરંતુ તાલુકા પંચાયતમાં આપણે અહીંયા ખૂબ વધારે માર્જિનથી કબજે કરીશું. અને આવનારો સમય આપણા માટે બહુ બધા મુદ્દા છે, જેમાં ભાજપના ભ્રષ્ટાચારથી લઈને તમે જોવા જાય રોડ રસ્તા એ એક કોમન છે. જે રોડ રસ્તા માટે કોંગ્રેસ તો છોડો, તમે આમ જનતા જો રોડ પર ઉતરતી હોય તો તમારે સમજી લેવાનું, એટલે મીડિયા પરિવાર વતી, કે કેટલી બધી લોકોને મુશ્કેલી છે. તો એ તો એક નાનું ઉદાહરણ તમારે ઘડી એવા ઘણા બધા મુદ્દા છે જે આપણે જોઈ લઈને ચાલવાનું છે. અને હું આપના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આવનારા સમયમાં આપણે કોંગ્રેસની તાલુકા પંચાયત બેસશે એવી મેં આપને ખાતરી આપું છું. અને જે મહેનત થાય એટલી મેં તમે અહીંયા આપના વતીમાં કરીશું. અને અમારા આજે જે અમારી જે સંખ્યા હતી એમાં આપણને બી ખબર નહીં હતી કે આપણા વચ્ચે બી આવા બધા બી નેતા છે જે આજે દૂર દૂરથી મેં પધારી ચૂક્યા એક કોલ કરવાથી કે, અને જેને આમંત્રણ આપ્યું છે કે કોઈ આવ્યા કે નહીં આવ્યા, જેને રહેવાનું રહેશે કોંગ્રેસમાં. આપણે બી ગયા જે યુવા પ્રમુખ હતા અને આજે આપણે પ્રમુખ તરીકે ગયા છે, તો એટલું તો કહેવા માંગુ છું, જ્યાં રહેવાનું હોય તન મનથી રહેતા હોય તો રહેશે. બાકી આપણે કોઈ આપણા જ પક્ષમાં કોઈ ભગલા પડવું હોય તે ચલાવવામાં આવશે નહીં. એ અપક્ષમાં જાવ તો અપક્ષમાં જાય, જેને આપમાં જાવ તો આપમાં જાય, જે પણ જવાનું જાય. પરંતુ આપણા અહીંયા સ્વચ્છાએ કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરવું હોય એમને જોડે લેવામાં આવશે, જોડે રાખવામાં આવશે. અને આપના માધ્યમથી મેં એટલું જણાવવા માંગુ છું કે જે કોઈ આપણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવું એમને મોસ્ટ વેલકમ છે. અને આપણે સાથે મળીશું હવે કોંગ્રેસને જીત અપાવી છે. જય હિન્દ, જય ભારત. ગુરુવારે સવારે 9:30 કલાકે ફણસા માછીવાડ પ્રાથમિક શાળામાં ઉમરગામ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પટકર દ્વારા 4 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ શ્રી નિમેશભાઈ, હર્ષદભાઈ, રમેશભાઈ, રામદાસભાઈ, નરેન્દ્રભાઈ, ગામના પ્રમુખ શ્રી ધનસુખભાઈ, ભરતભાઈ, ગામના સભ્ય શ્રીમતી તેજલબેન તથા શાળાના મુખ્ય શિક્ષક શ્રીમતી લતિકાબેન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તથા આ તબક્કે પાટકર સાહેબે ગામના વિકાસ માટે ગટર યોજના, સ્મશાનની બેઠક માટેની વ્યવસ્થા તથા હાલના તોફાન દરમિયાન 6 જેટલી બોટોને સહાય અને આવાસ યોજના વિશે પણ ચર્ચા કરી હતી. આ તબક્કે આભાર પ્રદર્શન શ્રી નરેન્દ્રભાઈ ટંડેલે કર્યું હતું. અમે એમ લીધો કે ભાઈ ઉમરગામમાં 29,000 ઘરો છે, તો ઘરથી બહાર નીકળવા માટે, મુખ્ય રસ્તા પર નીકળવા માટે એમને બ્લોકની જરૂર પડે તો બ્લોક બેસાડીએ. તો બ્લોક 27,000 ઘરોમાં બેસાડી દયા છે. બાકીના જે કે 2,000 રહ્યા છે એ પણ એક નીકળતા નથી. અગર તો ઘરમાં ગામની અંદર વિવાદ હોય એના કારણે રહ્યા છે. બાકી સરકારનો ધ્યેય બહુ સ્પષ્ટ છે કે હવે સરકાર વિકાસ કરવા માંગે છે, અને વિકાસ કરવાની અંદર તમારો બધાનો સાથ અને સહકાર જોઈએ, સહયોગ જોઈએ. સાથે સાથે અત્યારે માન્ય મુખ્યમંત્રીને બીજી પણ વાત કરી છે, 7 ગામ જે અર્બન ગુજરાતની અંદર આપણા મંજૂર થયેલા છે, એમાં ફણસા, ચરીગામ, ભીલા, ડેલી, ભંગા, ટોલસુંબા, આ જે ગામો મોટા ગામ છે જેની 10,000થી વધારે વસ્તી છે, એ ગામોની અંદર પણ ભૂગર્ભ ગટર, ગંદુ પાણી અને વરસાદી પાણી બહાર નીકળી જાય એ પ્રકારે ગટર યોજના પણ મંજૂર થઈ છે. તો એ ગટર યોજના મંજૂર થઈ, આપણે પણ સર્વે થઈ ગયેલું છે, આપણો ક્રમ પણ આવી ગયો. પણ એ ગટર રસ્તાઓ ખોદીને, મુખ્ય રસ્તાઓ ખોદીને એ ગટર નખાશે, અને એના માટે આખું એસ્ટિમેટ અમારી પાસે માંગ્યું છે. બસ શ્રી મુન્નાભાઈને જરૂરથી આપણો ભાર આપીશ કે તમે આજે વિરલભાઈ આવેલા છે, એમની સાથે લાયજન કરી એ ગટર બનાવવાનું કામ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા બોર્ડ કરે છે, એમને બોલાવી લાવે કાલે ને કાલે. આ તમે નક્કી કરો કે ફણસાની અંદર કેટલા પડ્યા છે, કેટલી ગટરો લાંબી કરવી પડશે, કેટલો ખર્ચો થશે,
ગટર બનાવે ત્યારે રસ્તા ખોદાઈ જાય, એ રસ્તા ફરી બનાવવા માટે એની પણ એસ્ટિમેટમાં વ્યવસ્થા થાય. અને આ રીતે આપણી પાસે માંગેલું છે. જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે સરપંચ પણ તમામ મારી જોડે હતો. એમણે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 0.314 કિલોગ્રામના ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ 1985 મુજબનો ગુનો શોધી કાઢતી એસઓજી વલસાડ પોલીસ મહાનિરીક્ષકથી પ્રેમવીરસિંહ માહે સુરત વિભાગ સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓને વલસાડ જિલ્લામાં ચરસ ગાંજો અફીણ બેચડી ડ્રગ્સ જેવો ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ તથા વિક્રય કરતા તેમજ હેરાફેરી કરતા ઈસમો પેડલરો ઉપર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા તથા સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી સાથે ધરી માદક પદાર્થોના પ્રદેશના વેચાણની બદીને જડમૂળથી નાબૂદ કરવા સૂચના આપેલ છે. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ યુરોઝ એસઓજી વલસાડ લે વાપી નાઓની શહેબારી હેઠળ એસઓજી વલસાડના પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. દરમિયાન એસઓજી વલસાડના પોલીસ કોન્સ્ટેબલ રિતેશકુમાર ચીમનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર મુલાયમભાઈ નાઓને સનહોદરાએ મળેલ બાતમી હકીકત આધારે મોજે વાપી ટાઉન નામધા શેડ અનાવિલ હોલની સામે આરોપીઓ દીપક ઉર્ફ લંગડા 510, ભરત જયસ્વાલ ઉંમર વર્ષ 21, રહેવાસી વાપી ટાઉન, જનસેવા હોસ્પિટલ રોડની પાછળ અલકાપુરી સોસાયટી, સૂર્યદીપ બંગલોની પાછળ, તાલુકા વાપી, જિલ્લા વલસાડ, મૂળ રહે પકડી બજાર, ગામ તાજદેવરિયા, ઉત્તર પ્રદેશ. મનીષ ઉંમર વર્ષ 53, ચીઝી ઉર્ફે બાબુ રામશંકર તિવારી ઉંમર વર્ષ 25, રહેવાસી વાપી ટાઉન નામધા રોડ લીલા ટાવરની બાજુમાં, મનોહરભાઈ પાસવાનની ચાલમાં, તાલુકા વાપી, જિલ્લા વલસાડ, મૂળ રહે સાસારામ ગામ, થાણા અગ્रहेર, તાલુકા જિલ્લા રોહતાસ, વિહાર નાઓના કબજા ભોગવટાની મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડી બાઇક કાર રજિસ્ટ્રેશન નંબર DN 09K2951 BJT4 lakh નીમાંથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કુલ મળી 0.314 કિલોગ્રામ રૂપિયા 12,87,400ના મોબાઈલ નંબર ફોન નંગ મળી કુલ 10,000 તથા આરસી બુક મળી કુલ્લે કિંમત રૂપિયા 17,97,400ની મત્તાના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.